નવસારીમાં મહિલાઓએ ઇન્ટરસિટી ટ્રેન અટકાવી છે। ટ્રેન બદલાતા મહિલા ડબ્બા ઘટાડવામાં આવ્યા હતા। મહિલાઓ દ્વારા 10 દિવસથી 3 ડબ્બા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ રેલવે વિભાગ દ્વારા ટ્રેનના ડબ્બા ન વધારવામાં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને ટ્રેનને અટકાવવામાં આવી હતી। મહિલાઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી ટ્રેનના 3 ડબ્બા આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રેનને અટકાવવામાં આવશે। નિલેશ પટેલ વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે। નિલેશ, જણાવશો કે આશરે કેટલી મહિલાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 3 ડબ્બા જે વધારવાની માંગ કરવામાં આવી રહી છે, શું વધુ અપડેટ છે? જી, આજ રોજ ઇન્ટરસિટીને સવારમાં 8 વાગે ટ્રેન અટકાવી દેવામાં આવી હતી, જેને કારણે મહિલાઓની માંગણી એવી હતી કે એ લોકોના જે પ્રથમ આગળ જૂની ટ્રેન હતી તેમાં 3 ડબ્બા આવતા હતા મહિલાના, પરંતુ હાલમાં ટ્રેન બદલવામાં આવી છે અને જેમાં માત્ર એક જ ડબ્બો મહિલાનો આપવામાં આવ્યો હતો, જેને લઈને મહિલાઓએ પહેલા ટ્રેન અટકાવી હતી। ઇન્ટરસિટી ટ્રેન અટકાવ્યા બાદ 1.5 કલાક થવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા તમામ મહિલાઓ અને બીજા અન્ય પેસેન્જરો સાથે 2000 જેટલા લોકો ટ્રેક પર ઉતરી આવ્યા હતા અને તમામ પ્રકારનો ટ્રેન વ્યવહાર હાલમાં અટકાવી દેવામાં આવ્યો છે। મેમો ટ્રેન પણ અટકાવવામાં આવી છે, અન્ય ટ્રેનો પણ અટકાવવામાં આવી। તમામ પ્રકારનો મુંબઈ અમદાવાદના તમામ પ્રકારના ટ્રેન વ્યવહાર હાલમાં બંધ છે, સ્થગિત કરવામાં આવ્યો છે। કોઈ નેતાઓ પણ કોઈ સરખા જવાબ નથી આપતા, જેના કારણે અહીં જે સામાન્ય માણસો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। સી.આર. પાટીલ જે સાંસદ છે નવસારીના, હાલમાં જે અહીં ઉમેદવારી કરી છે તેમની પણ હાય હાય અહીં બોલાવવામાં આવી રહી છે અને સમગ્ર નવસારીનું પોલીસ તંત્ર અહીં ખડકી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા આ આંદોલન હજુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ, આભાર નિલેશ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।